અંદર હોલ્ડ કરો પોતાની ક્ષમતા પ્રમાણે. જ્યારે અમે શ્વાસને હોલ્ડ કરીએ તો શરીર ઇમરજન્સી ઘોષિત કરે છે અને શરીર યોગ આ બંને હાથ નિશ્ચિત કરી. હવે નેક્સ્ટ અભ્યાસ બંને પગ થોડા ખોલી હવે કમરનો અભ્યાસ કરીશું. કમરનો સૂક્ષ્મ એ તમને કમરનો ફેટ ઘટાડે છે, કબ્જ, ગેસ, એસિડિટી અને ડાયાબિટીસથી એ અભ્યાસ આપને બચાવે છે. ધીમે ધીમે વાપસ બંને હાથ નીચે લેવો. ઘટીને બંને હાથ ઊર્જા ઘટીને જ્યારે 20 થઈ જાય ને ત્યારે માણસને હિંસક બની જાય છે, પછી મારામારી કરે છે. અને જ્યારે ઊર્જા માણસની ઘટીને 0 થઈ જાય ત્યારે માણસ સુસાઇડ કરે, ત્યારે આત્મહત્યા કરે. આ જીવનનો ખેલ ઊર્જાનો છે. અને ઊર્જા શેનાથી વધે છે? ऊर्जा વધે છે ब्रह्मजागरण की, ब्रह्म स्नान की, ऊर्जा વધે છે प्रार्थना की, ऊर्जा વધે છે ज्ञान की. का भाव बढ़ेगा, मैत्री करने से आपकी ओरा बढ़ेगी और जब आपको बोलने का अवसर मिले तब वही बोले जिससे ऊर्जा बढ़े, जिससे शक्ति बढ़े, जिससे हर व्यक्ति जवाबदार बने. बस यही शब्द बोले. यही जीवन जीने का तरीका, यही योग है, यही व्याधि मिटाने और समाधि प्राप्त. तुम्हारा कान में खभत्र ले लो, कान में खभत्र ले लो. श्वास लेता ऊपर और श्वास लेता राइट साइड करो, लेफ्ट करियो तो राइट करो, राइट करियो तो लेफ्ट करो. બે વખત લેફ્ટ, બે વખત રાઈટ. લાંબી ઉડી શ્વાસ લેતા દરેક ક્રિયા પૂરા અને રેચક સાથે શ્વાસ લેવાનો અને શ્વાસને છોડવાનો. યોગ હોય તો પછી રોગ ના હોય, સૂરજ હોય તો અંધારો હોય ના હોય. એવું તો યોગ હોય